કિટકેટ દેશે ઓ માય ગોડ અહીંયા ફુદીનાનું પાણી છે એમાં થોડી આંબલી નાખવામાં આવી રહી હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે અને બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ આજે છે 27 ફેબ્રુઆરી આજે છે શુક્રવાર અને આજે છે એકાદશી આજે છે આમલકી એકાદશી પણ આમલકી એકાદશીનું શું મહત્વ હોય એ મને ખબર નથી કોઈને પણ ખબર હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો અને વાગી ગયા છે સાંજના 6 વાળુનો ટાઈમ તો થઈ જ ગયો છે એની તો તૈયારી કરવાની છે સાથે સાથે આપણે બનાવવાનો છે ચેવડો તો એના માટે આપણે મસ્ત બાઉલમાં ડિઝાઇનવાળું બાઉલ છે અને આ બાઉલની ખાસિયત બહુ સારી છે કે તમે એને છે ને તેલ હોય ને બહુ ચીકણું ન થાય બહુ ઢસડીને ધોવું ન પડે અને એક બે વાર આમ ખાલી ધોવો ને ફટાફટ ધોવાઈ જાય અને એની ડિઝાઇન પણ ન જાય એટલે આ બાઉલ છે આપણું એમાં મૂકી દીધું છે તેલ ને મસ્ત હવે આપણે મમરાનો ચેવડો બનાવવાના છે તો મમરાને મેં સારી રીતે સાવણીની મદદથી છાળી લીધા છે એટલે કોઈ પણ કંઈ કચરું બચરું હોય ને તો નીકળી જાય એમ એટલે એવું છે આ બાજુ પાણીપુરીનો પ્રોગ્રામ છે પણ થઈ ગઈ છે એક મોટી ગડબડ પાણીપુરી માટે બટેકા તો બાફા મૂકી દીધા છે પણ ચણા પલાળવાનું ભૂલી ગઈ જો કે અમે છે ને મારું મોઢું ડિસાઈડ કર્યું હતું પાણીપુરી બનાવવાનું પણ તો કે તોય જો 2-3 વાગે વિચાર્યું હતું તો ત્યારે પલાળી દીધા હોત ને તોય ત્યારે બફાઈ જાત પણ હવે તો કોઈ ઓપ્શન છે નહીં વિધાઉટ ચણા આપણે ખાશું અને ફટાફટ ચણા બાફવાને હેક પણ અમે જોયા તેમાં એવું કંઈક બતાવતા હતા ભાઈ કુકરમાં તમારે બરફ નાખવાનો અને પછી પાણી નાખવાનું બરફ નાખવાનું બે વસ્તુ નાખવાનું અને પછી એને બાફવાના ચણા એટલે ફટાફટ બફાઈ જાય ને બફાઈ જ જાય એમ પણ મેં કીધું કાંઈ નહીં અત્યારે કોઈ હેક ટ્રાય નથી કરવો મારે એટલે આપણે કાંઈ ચા નથી કરતા એટલે ખાલી બટેકાની પાણીપુરી આપણે ખાઈ લઈશું ચણા વગરની ચાલશે બીજું તો શું કરવાના હવે ભૂલાઈ ગયું છે તો અને આ બાજુ છે ને ધાણા અને મરચાં આવી ગયા છે એટલે આની છે ને લાલ મરચાંની મમ્મી ચટણી બનાવવાના છે તો લાલ મરચાંની ચટણી જો આજ સાંજે મમ્મી બનાવશે તો હું એની તમને રેસીપી જરૂરથી આપીશ અધરવાઇઝ નહીં આપું હવે જોઈએ મમ્મી બનાવે છે કે નથી બનાવતા અને આ બાજુ 11 છે ને તો મારે રોનકને સંજયભાઈને જ ખાવાનું છે સંજયભાઈ તો જો કે ના પાડીને જ ગયા છે પણ આપણે એમ કહેશું પાણીપુરી છે એટલે ખાઈ લેશે અને આ બાજુ 11 વાળાને તો જો અહીંયા છે ને ટેટી આવી હતી બપોરે ટેટી લઈ લીધી છે અને સવારે વેફર તળેલી છે એટલે ચણાના લોટના 3 પેકેટ આવી ગયા છે તો એટલા બધા ચણાના લોટના બનશે ગાંઠિયા બનશે રવિવારે અને આ લોટ કેવો હોય ખબર કે ગાંઠિયામાં તમારે કઈ આ લોટ તમે મિક્સ કરો એટલે ગાંઠિયાને બધું અંદર મિક્સ કરેલું જોઈએ આપણે કાંઈ મિક્સ કરવું અલગથી નહીં મિક્સ કરવાનું ખાલી પાણી નાખીને જો પ્રોસેસ સાથે કરવાની અને પછી ડાયરેક્ટ એના ગાંઠિયા બની જાય શું બોલું છું કાંઈ નહીં ચાલો મને એવું લાગે છે મારે તેલ આવી ગયું છે તો હું છે ને બધું ફ્રાય હવે કરવા મળું કેમ ગયા ભૂંગળા જો અહીંયા આવી ગયા છે અને ભૂંગળા અને બીજું પેલું શું નાખવાનું હોય હે રામ ક્યાં હોગા અબ મેરા મમરા ને પૌવા ઓ માય ગોડ પૌવા ઉપરથી મને યાદ આવ્યું કે નાના હતા ને તો મમ્મી એમ કે ન્યાજને એમ કહે છે કે ચેવડામાં નાખાના પૌવા આપો એમ નહીં કહેવાના એમ કારણ કે ચેવડામાં કદાચ ઓલા લોકો બીજા ચોખાના પૌવા એ ઘણા નાખતા હોય તળીને એમ એટલે એમ કહેવાનું મકાઈના પૌવા ને ચોખાના પૌવા એમ એટલે એ મને યાદ આવી ગયું આજે તો એના પરથી હજી એક મને યાદ આવી ગયું કાલે છે ને વાર જવાનું છે મમ્મીના ઘરે ત્યાં છે જમણવાર તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં તમને બધા સાથે મળાવીશ ખાસ કરીને રિશિવ સાથે તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં ચાલો હું ત્યારે છે ને ચેવડાની બધી ચેવડો બનાવી નાખું અને પાણીપુરી પણ બનાવી નાખું ચાલો બાય તો વાગવામાં આવી રહ્યા છે 7 અને આપણે પાણીપુરી ચેવડો તો બની ગયો છે પાણીપુરી થોડીક બાકી છે ને આ બધા રોનકે આવી ગયા 7 વાગી ગયા ને આવી ગયા પાણીપુરી ડે કારણ કે પાણીપુરીની પૂરી અને બે એની પાસે મગાવ્યું હેપી કિટકેટ ડે આજે કિટકેટ ડે છે ને કોણે કીધું કિટકેટ ડે છે હા મમ્મી હાટુ મેડિસિન આજ 2 દિવસ છે એક મેડિસિન છે મમ્મી ને મેડિસિન ઓ માય ગોડ કિટકેટ ડે અને મને આ ચીકી દે મને ચીકી બહુ આજ છે તો એ સારું લ્યો તો લઈ જાવ તો તેવાળા આવી ગયા ઠેલા હા અને સત્સંગની વાર છે સોમવારે છે પણ સત્સંગની તૈયારી થવા મળી છે આ બધું એને ઘૂઘરા વગાડવાનો મંજીરા ને પડતાલ ને ખંજરી ને એટલે એ બધો સામાન છે આવી ગયો છે પેટી પેક
છે. હાલો, ત્યાં વગાડવી રાહ કરી આપણે. એ ઓલું માઇક છે હો, ગીત ગાવા વાળું માઇક છે ઈ. તો ઈ જ છે, મને ખબર છે એટલે તો કહું હા છું તો ગાવી, હાલો ગાવી આજ આપણે. મમ્મીના મોઢે લોહી. મારે ગાવું છે, મારો અવાજ કેવો આવે છે આપણે જોઈએ પછી હાલો. તમે ઓલું આમાં લગાડવાનું લીધું છે ને ઈ ભાઈ કાંઈ કામનું એનું કાંઈ નથી ભાઈ, 150 રૂપિયામાં હોય ઈ ખાલી કહેવાનું તમે છે. એકવાર તો મને જો તો ખરા ખબર પણ નથી, અમે ટ્રાય કરી લીધું હોય તો અમે વાપરવા હાટું જ લીધું હતું અમે તે, પણ અવાજ જ નથી આવતો તો શું લાવ ફાયદો, એમ વાત છે. તો એમાંય પાછો તમારો તો અવાજ જ મોટો છે, એમાં હા. માઈકની ક્યાં જરૂર જ પડે એમ છે. રોનકને જરૂર છે પણ ઈ માઇક આજે મારે મારા મંદિરે માઇક નહોતું આજ કેમ નતું આજે પછી છોકરાને બોર્ડ ની પરીક્ષા હાલે છે છે કે અવાજ વધારે એટલે થાય ખંજરિયું નો તે ચાલુ છે. કરી હા તે સારું કહેવાય, સરસ. સત્સંગ વાળાને એટલી ખબર જો ડિસ્ટર્બ ન કરે તો પણ એમને હાવ બંધ જ ન રાખે સત્સંગ. આડા દિવસે તો મજા આવતી હોય એટલે એમ. આટલો દિવસ હોય તો નો રાખત ને હવે જે હોય આપણે હું લેવા દે, આ ભલે ને વગાડતા ને મોજ કરે. ના ના એટલે પછી મોઢે જ ગાય એમને છે. તાળી થી હમ અમુક પિક્ચરમાં તાળી એમને હોય. આમ ગાય છે ને હાલો મારો સાંભળો રાણો. એમ નો ગાયા હોય તો અવાજ મોટો હોય એમ તો પછી પેલી તાળીઓ પાડવી. બાજુવાળી બાઈ થોડી સાંભળે પછી આ ગીત એટલે દોસ્તો અવાજ મોટો હોય. હેલો મારો સાંભળો એનથી ને મોટું મૂવી તો એનથી ને એમ હોય હાલો મારો સાંભળો એટલું તમને. અને તાળીઓ છે ને તાળીઓ છે ને આમ ન પાડે. વીર જાત્રા થાય મારો હેલો. અને તાળીઓ આમ ન પાડે, આમ પાડે. ઓ અવાજ જ ન આવે. કાંઈ નહીં, ચાલો પાણીપુરી બનાવીને ખાઈ લેવી. વાણિયોને વાણિયાર જાત્રાએ જાય માલા દેખીને સોર વાહે વાહે જાય મારો હેલો સાંભળે હેલો માં. આપણી પાણીપુરી છે ને એકદમ રેડી થઈ ગઈ છે. અહીંયા ફુદીનાનું પાણી છે, એમાં થોડીક આંબલી નાખવામાં આવી રહી છે, ને આ બાજુ સબરસનું પાણી છે, આ બાજુ પૂરી આવી ગઈ છે. તો ચાલો બધા મસ્ત મજાની પાણીપુરી ખાવા માટે. આજે ચણા નથી નહીં ખાવામાં. You not disturb on ખાટા ખાટા. કાંઈ નહીં, તો ચાલો બધા પાણીપુરી ખાવા. તો આપણે પાણીપુરી ખાઈને મસ્ત રેડી થઈ ગયા છે. હવે મમ્મી બનાવી રહ્યા છે લાલ મરચાની ચટણી. લાલ મરચાં છે હા જો બધું રેડી કરી નાખ્યું. હું નાખ્યું છે આમાં તમે? ધાણા હા. મરચાં હા. અને સિંગ સિંગ. હા અને એક આ લીંબુ નીસવી દે ઓકે. અને પછી એને ખટ મીઠી થાય ને હા બસ સ્વાદ પ્રમાણે મીઠું અને પછી મિક્સરમાં એને પીસી નાખવાની છે. બસ તો આ છે મસ્ત લાલ મરચાની ચટણી, જે રોનકને બહુ ભાવે છે. કા હા એની હારે ચીની દા બને છે તમારી હાથેથી બને છે આ? આભાર, શુક્રિયા. હા તો કાંઈ નહીં, જો મમ્મી બનાવશે લીલા મરચાની ચટણી. ચાલો. લાલ મરચાં હા લાલ મરચાની. તો આ બાજુ જો મસ્ત હશે ને લાલ મરચાની ચટણી બની ગઈ, પણ લાલ નો બની કા? ગયા વખતે એકદમ લાલ નો જ બની. ના ના આવી જ બની હતી પણ ધાણા આવે ને હા. એટલે એકદમ લાલ નો બને ને બરોબર. આ નકરું મરસું હોય ને તો લાલ તો થાય. લાલ થાય એમ. જો એમાં માંડવી દાણા એટલે એ સફેદ આવી જાય હા પછી આ લીલા દાણા આવી જાય છે. એટલે લાલ નો બને ને. તો જો મસ્ત મજાની ચટણી બની ગઈ છે. અને આ બાજુ પપ્પાની આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. ને પપ્પાની 11 રહ્યા છે એટલે તમારે ટેટી ખાવાની છે ફરાળમાં. અમારો ફરાળ લેતો આવ્યો. લેતા આવ્યા છો કેળા. અને આ બાજુ પાણીપુરી છે. સંજયભાઈ ખાવાનું છે ને? ખાઈ લે પાણી. સંજયભાઈ તને ના પાડી હતી પણ કે પાણીપુરી છે એટલે કે ખાઈ લેવી એમ. એટલે કે રોજ હવાર ના પડી જાય હો. હા મારું કેજો રાંધે નહીં. ઠીક. તો કાંઈ નહીં, ચાલો બધા હવે વાળું પાણી કરશે પછી આપણે નવરાશ આવી. એમ નહીં, અત્યારે અમે વગાડ્યું તો સીધા જ ચડે. તો હું હાલત થાય. આપણે આગળ બધા ભેગા છે શું છે? આજનું ટાઇટલ મમ્મી એમ નહીં, આમ વગાડી તો તે આમ ચીડચીડું થાય લાગે અને પોતે સત્સંગમાં બધું ભેગું વાગે તો એ તઈ કઈ ન થાય એમ તો એ આનંદ આવે છે. તમે એક કામ કરો, ઓફિસથી વહી આવજો, 3 વાગ્યાનો સત્સંગ તમે સાંભળો એટલે ખબર પડે. મારે તો ચાલો છે ને એક મસ્ત બધાને ક્વેશ્ચન કરીએ આપણે. એ પેલા તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે કે રોનકે જે ખંજરી વગાડી તમને કેવી લાગી એમ. ઈ કહેવાનું છે તમારે. અને લે વગાડતા હારી આવડી કે નહીં એમ. અમને તો ભાઈ દેકારો કરતા આવડે એટલે બધાને શીડું લાગે. કાંઈ નહીં, ચાલો હવે હું એમ કહેતી હતી
तीन चिड़िया पाकिस्तान से उड़ी, હા पाकिस्तान से 3 चिड़िया उड़ी, तो इंडिया में कितनी आई? બધી બધી જ આવે બધી જ આવે તો ને એટલે બીજે કંઈક જવું હોય તો તમને કેમ ખબર પડી કે વધી જાવ છે એમ? એ વાત એ આજે ત્યાંથી પછી બીજા દેશ જવું હોય તો- અફઘાનિસ્તાનમાં વહી ગઈ હોય તો પછી ઇન્ડિયામાં ન આવે ને તો સીડિયાને પૂછવા જવું પડે પણ તાર તું કઈ ક્યાં છો જાશો એમ સવાલ તમે સાંભળો ને સવાલને તમે એનાલાઇઝ કરો. तीन पाकिस्तान से चिड़िया। 3 चिड़िया उड़ी तो इंडिया में कितनी आई? તમને ખબર છે મમ્મી? દેશ નથી પૂછતી. એટલે મેં તો કીધું બધી આવી કે આ ખોટો જવાબ. તમારા પપ્પા કેટલી આવી હશે? એકાદી માંડ પૂગી હોય એકાદી પણ ઈ જવાબ ખોટો છે. એકાદી રીતે હાલો વિચારો, સવાલમાં જ જવાબ છે. तीन चिड़िया पाकिस्तान पाकिस्तान से से। उड़ी तीन चिड़िया पाकिस्तान से उड़ी। से उड़ी फटाफट. तो इंडिया में कितनी आई? इंडिया કેવું છે? વિચાર આવ્યો કઈ? તમને એવો વિચાર? સવાલમાં જવાબ સમાયેલો છે. નહીં. 3 કેમ? 3 કેમ? इंडिया में कितनी आई હા. कितनी कितनी નહીં. હવે મને માથું ખંજવાળવા દે મને કાંઈ નહીં, ચાલો, હા. અટપટવા પૂછો તો હું થાય તો ચાલો, અહીંયા તો કોઈને ખબર નથી. હવે તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે કે 3 चिड़िया पाकिस्तान से उड़ी, पाकिस्तान से 3 चिड़िया उड़ी, તો इंडिया में कितनी आई? તો આ જવાબનો જવાબ તમને ખબર હોય તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. સરસ હતી. આશા